તો રામ રામના જય દ્વારકાધીશ બધાને મિની બ્લોગ પાર્ટ 2 આગલો મિની બ્લોગ ના જોયો જઈને ફટાફટ જોઈ આવજો. તો ફાઇનલી ડોક્ટરના ભાઈબંધના દવાખાને આવી ગયો. ડોક્ટરને કીધું ક્યારના બેઠા છેડા અડાડો ને કઈક औकात में रहो. માંડ વારો આવ્યો ચેમ્બરમાંથી. ડોક્ટર વહી ગયો. ડોક્ટરને કીધું હવે ડોક્ટર કે પોરો ખા વારો આવી જાય છે. ઘણી રાહ જોઈ પણ ડોક્ટર ને બે બુક લઈને બેસી ગયા. ડોક્ટર કે લે મન કે વાંચ મને વાંચતા આવડતું ને થોડા ખોબા ભરતા હોય. ફાઇનલી ડોક્ટર આવી ગયા બે કામ પતાવીને બેસી ગયા ગાડીમાં. અને તમે ચોટીલામાં આવીને ગમે ખૂણે બેહો પણ માતાજીનો ડુંગર તો બતાવી જ રહે. પછી હાઈવે ક્રોસ કરીને આવી ગયા ખાંડી પ્લોટમાં. ખાંડી પ્લોટમાં એ ભેગા રોડ ખોદવા વાળો બતાવી ગયા. अबे साले પેલા સોરી રોડ બનાવવા વાળા समझ रहे हो. અને ભાઈ ચોટીલા વાળા એસી ને ખબર જ હશે કઈ હું પ્રખ્યાત છે. અને આવી ગયા સીધા કોલેજ ને એરાટમાં. ક્યારનો બેઠો બેઠો વિચારો મેં કીધું મોઢું ચોખ્ખું આવતું મેં તો કેમેરો સાફ કર્યો. પછી ખબર પડી કાચ જ એવો છે. અને પછી નીરજભાઈ મશીન ઉપાડે ડોક્ટરને કર્યા વેતરવાનું ચાલુ. પછી દાઢી સેટ કરીને આવી ગયા ભાઈ ગાડીમાં. હવે મેડમ ના મોબાઈલ ના કવર ટફન નખાવાનો. પેલી દુકાન આવી કવર ના બદલે ચાર્જર બતાવી. મેં હવે ભેગું નહીં થાય. ફાઇનલી બીજી દુકાન આવી ગઈ કવર ટફન લેમિનેશન થઈ ગયું. અને હવે કઈક મોબાઈલ લુકમાં આવ્યો. ગાડી ધોવા મેક દીધી બોલા લીધા માસ્તર. નીકળી ગયા તેને ગાંઠિયા ખાવા. ગાંઠિયાની બટા જટી વગાડી માસ્તરને બિલ દેવડાવી નીકળી ગયા ઘર બાજુ. હાલો મળી નવા બ્લોગમાં.